ગઈકાલે રેકોર્ડ કર્યું છે ત્યારથી આજ સુધી જે પણ વાત કરી છે એ અત્યારે પાછી વસ્તુ તો આવશે. અને કઈ હતી? આર્ગ્યુમેન્ટ અને મોડ્યુલસ. આ બે વસ્તુમાં જિંદગી બદલાય તો ભલે બદલાય, આપણે એ વસ્તુ તમારા દિમાગમાં હોય એ ન બદલાવી જોઈએ. હવે આગળ ચર્ચા કરી એ જ વસ્તુને રિપ્રેઝન્ટેશન કરશું, એનું ફોર્મેટ બદલાઈ ગયું, બાકી એ તો એની જ દુનિયા છે. ફોર્મેટ બદલાઈ ગયું, ફોર્મેટમાં એક નિયમ છે, એ થોડોક નિયમ યાદ કરશું. હવે કોઈ પણને પોલર ફોર્મેટમાં આ રીતે લખી શકાય, એ તો આપણે ખ્યાલ જ છે. કારણ કે જો કન્વર્ઝન થયા કરે, સૌથી પહેલા એક્સ પ્લસ આઈ હતું, ઇનિશિયલ ત્યાંથી ચાલુ કર્યું હતું, એના પછી કોસને સાઇનમાં કન્વર્ટ કર્યા, પોલરમાં કન્વર્ટ કર્યો છે ને, ધીમે 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 અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ. હવે બંને બાજુ લોગને લઈ લીધો. શું લીધું? બંને બાજુ લોગ લીધો. કોઈ પણ વસ્તુ હોય લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ ઇક્વેશનની બંને બાજુ લેવું પડે, લેવું હોય તો, હે ને. આપણે કેમ કહીએ 2 વડે મલ્ટીપ્લાય કરે 2 વડે ડિવાઈડ કરે, એના જેવું. તો લોગ બોથ સાઈડ લઈ લીધો મેં. તો દેટ મીન્સ શું બન્યું? લોગ ઝેડ અને લોગ આર ઈ રેસ ટુ આઈ થીટા. હવે લોગનો બેઝિક એક નિયમ હતો કે મલ્ટીપ્લિકેશનનું શું થાય? એડિશન થાય. શું થાય? મલ્ટીપ્લિકેશનનું શું થાય? એડિશન થાય. તો લોગ આર અલગ થઈ ગયો અને લોગ ઈ તમારો બેઝ છે. શું છે? આને કહેવાય બેઝ. અને આ તમારી વેલ્યુ છે. હવે પાવર છે મલ્ટીપ્લિકેશનમાં હંમેશા આવી શકે. શું આવી શકે? પાવર. આને ઘાત કહેવાય ગુજરાતીમાં, પાવર. એ હંમેશા શું આવી શકે? લોગના આગળ આવી શકે. આટલું ક્લિયર થઈ ગયું? તો આગળ આવે ન એ ખબર પડે તો એટલું સમજી લેવાનું કે અહીંયા બેઝ હંમેશા ઈ હશે, બેઝ હંમેશા શું હશે? ઈ હશે. કેલ્ક્યુલેટરમાં તમે જોશો ને તો એક લોગ લખ્યો હશે ને એક એલએન લખ્યો હશે. એલએન નો મતલબ શું થયો? બેઝ છે તમારો કયો છે? ઈ છે. કયો છે? બેઝ ઈ છે. બીજો લોગ બાય ડિફોલ્ટ બે લોગ આવે, એક લોગ 10 આવે અને બીજો લોગ ઈ આવે. આ બે બાય ડિફોલ્ટ આવે. એલએન કયો તો ઈ લોગ ઈ નો બેઝ થઈ ગયો. અને ઈ ના બેઝ ઉપર એટલા માટે વાત કરી હતી કારણ કે અહીંયા એક્સપોનેન્શિયલ ફંક્શનની જ બધી વાતો કરતા હતા. બેઝ અને આ બે વેલ્યુ સરખી હોય તો આનો જવાબ હંમેશા શું આવે? 1 આવે. ઇન શોર્ટ કે આપણે ફાઇનલ ટચ આપવા માટે યાદ શું રાખવાનું છે? યાદ રાખવાનું છે. જ્યાં આર શું છે? મોડ્યુલસ. અને થીટા શું છે? તમારો આર્ગ્યુમેન્ટ. તો પહેલી વસ્તુ અને છેલ્લી વસ્તુ પાછા છેલ્લે ચાલુ કર્યું તો ત્યાંથી પાછા પૂરું કર્યું, એના જવું. તો આપણે પેલો મતલબ શું હશે આનો જોવાનું કે આપણે તરીકે શું લેવાનું? 1 માઇનસ આઈ. અને જો શું લખ્યું છે? ફાઇન્ડ ધ પ્રિન્સિપલ વેલ્યુ ઓફ ગિવન ફંક્શન. પછી લોગમાં આપ્યું. પણ આપણો મતલબ જો થીટા બનશે ને તો થીટા ઉપરથી તમે શું કરી શકો? હંમેશા પહેલા જનરલ વેલ્યુ અને પ્રિન્સિપલ વેલ્યુ આવે. પહેલા પ્રિન્સિપલ લખાવીશ ને પ્રિન્સિપલમાં જ્યારે 2n પાઈ એડ કરતો તો એ શું થઈ જાય? જનરલ. ઠીક છે. ઝેડ બરાબર આ છે. હવે કોઈ બી લોગ ઝેડ નું થાય તો શું થાય ઇક્વેશન સર? લોગ આર પ્લસ આઈ થીટા. લોગ આર પ્લસ આઈ થીટા થાય. તો મતલબ કે મને આર જોઈએ. શું જોઈએ? આર. અને એ શું બનશે? સ્ક્વેર રૂટ ઓફ 1 + 1 થશે ને. થીટાની વાત કરી લઈએ સર. ટેન ઇનવર્સ યાદ કરજો y/x થાય અને y ની અને x ની વેલ્યુ આપણે અહીંયા પુટ કરશું વિથઆઉટ સાઇન. એ પણ કીધું હતું વિથઆઉટ સાઇન. અને એની વેલ્યુ બનશે તમારી π/4. હવે જોઈ લઈએ કોડન કયું બનશે સર? યસ, કોડન કયું? બે જ ઓપ્શન હોય. જો બીજો ને ચોથો હવે ડિસાઈડ તમે કરો. ચોથો આવે. કયો આવે? ચોથો. ધ્યાન રાખજો. એ તમે તમારી રીતે તમારા દિમાગની અંદર બેસાડો. અહીંયા ઓલા પેજ ઉપર લખો કે સર અહીંયા કને એક્સ છે નેગેટિવ હોય. કોણ હોય? એક્સ નેગેટિવ. અહીંયા કને વાય નેગેટિવ હોય. વસ્તુ આટલું દિમાગમાં રાખજો. જ્યારે એક પોઝિટિવ એક નેગેટિવ એટલે બીજું અહીંયા ચોથું. બે જ ઓપ્શન હશે. એ નક્કી. તો અહીંયા વાય નેગેટિવ હશે ને અહીંયા એક્સ નેગેટિવ હશે. અહીંયા આવશે -π/4. ઠીક છે, ડન. અહીંયા આપણે લખશું log r ની વેલ્યુ √2 i -π/4. થોડું વ્યવસ્થિત લખવું હોય તો તમે -12 કાઢીને લખી શકો છો. પણ આ એની શું થઈ ગઈ? પ્રિન્સિપલ વેલ્યુ થઈ ગઈ. શું થઈ ગઈ? પ્રિન્સિપલ. જનરલ માટે વાત કરવી હોય તો ઘણી વાર આ શબ્દોને કહીશ જનરલ સોલ્યુશન. તો શું કહી શકો આ જ વસ્તુને? log √r + i -π/4 + 2n π. ખ્યાલ આવ્યો? આ જનરલ થઈ ગયું. શું થઈ ગયું એનું? જનરલ સોલ્યુશન. કહેવા માટે કઈ નથી, જોશો તો છે ને. દાખલામાં કઈ મતલબ મૂળ માલિયત કઈ હતી જ નહીં. બસ ખતમ. એ તો કરો કઈ છે જ નહીં. એટલે જ કહું છું કઈ ખાસ હોય જ નહીં. લેટ સપોઝ ડિટરમાઇન્ડ વેલ્યુ કીધી છે તો વસ્તુ અલગ એ મતલબ છે જ નહીં અંદર. જોવાનું અહીંયા કને પેલા z બરાબર શું છે તો કે સર -4 છે ને. પેલા પ્રેમથી અંદરનો પોર્શન છે ને સમજીને લખો. તો એનો મતલબ શું થઈ ગયો કે અહીંયાથી તમને થોડુંક સમજાવવા માટે બોલું છું કે x છે -4 છે ને y છે 0 છે. કેલ્ક્યુલેટર વગર અગર તમને કેવું હોય કે એંગલ કે આવી શકે તો કહી શકશો? x ની વેલ્યુ નેગેટિવ છે, y ની વેલ્યુ 0 છે.
કોડન્ટ ના આવે, લાઈન જ આવે સીધો, લાઈન જ લાઈન ઉપર આવશે એટલે એંગલ નો ઓપ્શન આપી દીધો 0 π/2 પાઈ -π/2 ને 0. આ ચાર માંથી ઓપ્શન કયો? ચાર માંથી ઓપ્શન. રિયલ એક્સિસ નેગેટિવ ક્યાં બને? યસ, હા યસ, એનો વેલ્યુ કેટલી? પાઈ. કેટલી હોય? પાઈ. ઠીક છે ભાઈ. કેલ્ક્યુલેટર ઘણીવાર નહીં આપી શકે. મેં તમને કીધું હતું, જેમ કીધું હતું આઈ માટે કીધું હતું ને કે સાહેબ તમને વેલ્યુ નહીં આપી શકે કેલ્ક્યુલેટર, ત્યારે તમને તમારું દિમાગ જ તને શું કરશે? હેલ્પ કરશે. એ જ વસ્તુ કહું અહીંયા બતાવું. -4 સર ક્યાં આવશે? અહીંયા આવશે, હે ને? તો આ એંગલ કેટલો હોય સર? પાઈ હોય. તો હું ડાયરેક્ટ આના માટે વાત કરીશ. આર બરાબર શું બનશે? √(x² + y² થાય ખરેખર તો. ખરેખર આ જ થાય, પણ છેલ્લે જવાબ શું આવશે? 4 જ આવશે. અને રહી વાત, હું અગર વાત કરું સર થીટાની, તો થીટા મેં તમને હમણાં જ કહી દીધું પાઈ આવે. ખરેખર શું આવે? પાઈ આવે. આવશે ઠીક છે. એ ડિવાઈડમાં 0 લેશો ને તો તકલીફ એ હજી હું તમને એ કહું, તમે એમ ગણશો તો જવાબ તો એ જ આવશે. હું તમને એ ફોર્મ્યુલેશન પ્રમાણે પણ જવાબ લઈ આવું. તમને એમ થાય કે સાહેબ ફોર્મ્યુલા પ્રમાણે ગોઠવાય કે નહીં ગોઠવાય, એના પ્રમાણે બી ગોઠવાશે સર. tan ઇનવર્સ 0 ની વેલ્યુ નાખો, શું આવશે? તો સર 0 આવશે. શું આવશે? 0. હવે જો ખાલી આ ફોર્મ્યુલેશન બેઝ ઉપર કરશો ને તો 0 બનશે, પણ તમને એ ખબર હોવી જોઈએ ને, છેલ્લી વાત એ જ આવી માઇનસ છે, એનો મતલબ કે ક્યાં આવે? અહીંયા. તો વળી પાછો શું થયો? પાઈ તો આવો જ જોઈએ, કારણ કે જો અહીંયા આવે તો પાઈ માઇનસ થીટા કરતા ને, યાદ હતો પાઈ માઇનસ થીટા, થીટા 0 છે એટલે આન્સર શું આવશે? પાઈ જ આવશે. -4i આપ્યો હોત તો એ વસ્તુ -4i અહીંયા આવત, -π/2 તમારો એંગલ બનત. તો -π/2 એંગલ બનત. એટલે જ કહું છું પેલા એ સમજવાની ટ્રાય કરજો. કાલે પ્રિન્સિપલ વેલ્યુ પેલા, યસ, એટલે કાલની પ્રિન્સિપલ યાદ કરો. મેં યાદ હોય ને કીધું હતું, એટલે દાખલો ગણી આવવાનું કીધું હતું. દાખલો ગણશો ને તો આ વસ્તુ યાદ રહેશે. મેં એક જ એક્ઝામ્પલ ને 3 અલગ રીતે આપ્યો. 8i 4i સમથિંગ, મતલબ હવે મને એક્ઝેક્ટ નંબર યાદ નથી, કારણ કે મેં રેન્ડમ આપ્યા હતા. સમજો વસ્તુને શું કહેવા માંગુ છું પેલા, છે ને? ચલો તો આગળ વધીએ. તો આપણું કામ તો સર શું છે? log z નો હંમેશા શું થાય? log r + i થીટા. ઠીક છે, ડન. આ તમારો આન્સર. આ કોના માટે પ્રિન્સિપલ થયું? અગર તમે ઓલાને જોઈએ છે તો ભાઈ એડ કરી દેશું. ક્યારેક દાખલો છે ને, હું એટલે જ કહું છું, તમે એમ જ કહો કે સાહેબ તમે કીધું હતું મોડ્યુલસ ને આર્ગ્યુમેન્ટના દાખલા પૂછ્યા નતા, પણ હવે આ ઈ જ થયું. હું અંદર તો ઈ જ શોધવાનું હતું, એનું ફોર્મ્યુલેશન અલગ હતું. મતલબ પીઝા તો ઈ જ છે, બેઝ તો ઈ જ હોય, ઉપરનું તમારું મટીરિયલ બદલાય, બેઝ તો પીઝાનું એ જ હોય. ગમે એ જગ્યાએ જાઓ સાહેબ, ડોમિનોઝમાં જશો તો ઈ જ હશે બેઝ. તમારો બેઝ તો ઈ જ રહેશે, ઉપરનું જે છે ને એ તમારું બદલાયા કરે ને, એના પ્રાઇસ તમારી ટેગ લાઈન પ્રમાણે બદલાયા કરે. ઠીક છે, ચલો વાત કરીએ આની. ઓલ સોલ્યુશન શબ્દ એ જ વાપર્યો છે. પેલું દિમાગ શું ચાલવાનું? જો અહીંયા ડાયરેક્ટલી ફોર્મ્યુલેશનમાં કંઈ ખબર નથી પડતી, તો અત્યારે થોડીક વાર પહેલા એને એક વસ્તુ સમજાવી કે બે બાજુ શું લઈ લો? લોગ લઈ લો. શું લઈ લો? બે બાજુ તમે શું લઈ લો? લોગ લઈ લો. શું? બંને બાજુ લોગ લીધો. આ ઝેડ ક્યાં આવે? આગળ આવે. નિયમ પ્રમાણે મેં કીધું કે પાવર હંમેશા ક્યાં આવે? આગળ આવે. અને લોગ બેઝ હંમેશા બાય ડિફોલ્ટ કયો હોય? ઈ નો હોય. એ પણ મેં તમને કીધું બાય ડિફોલ્ટ કયો હશે? ઈ નો છે. હવે વિચારો, આ તો નીકળી ગયા, કારણ કે આનો આન્સર હંમેશા 1 થાય સર. શું થાય? 1 થાય. આ બે વેલ્યુ સરખી હોય તો વેલ્યુ શું થાય? હંમેશા 1 થાય. તો ઇન શોર્ટ કે ઝેડ બરાબર શું આપ્યો છે? હવે આનું તો તમને વળી પાછું આવડે કે ના આવડે? આવડે ને. હમણાં તમને શીખવાડ્યું કે સર log -2 નો મતલબ શું થયો? તો સર આનો આન્સર શું આવે? log r આવશે. log r ની વેલ્યુ કેટલી આવશે? 2 જ આવશે. 2 જ આવશે ને, કારણ કે y તો છે નહીં. હમણાં જે -4 હતો તો 4 આવ્યો, અને થીટા હમણાં જ વાત કરી હતી કે સર કેટલો આવશે? પાઈ આવે, કારણ કે -2 હોય -4 હોય, શું ફેર પડે? પાઈ તો પાઈ જ રહેશે, હે ને? અને આ થઈ ગઈ તમારી પ્રિન્સિપલ વેલ્યુ. આ જ વસ્તુને તમે લખશો ત્યારે શું લખી શકશો? થોડું પ્રેમથી સમજશો ને તો કઈ દુનિયામાં અઘરું છે જ નહીં. કઈ આમાં તકલીફ કરી? કોઈ તકલીફ નથી. હવે હોમવર્કમાં શું હશે? બરાબર. એક તો તમારી ફાઇન ઓલ વેલ્યુ આના બેઝમાં, યસ, બે ના બેઝમાં, મતલબ પ્રિન્સિપલ અને જનરલમાં. અને બીજું
ઠીક છે, કારણ કે જનરલી તો હા એ જ જનરલમાં બધું આવી ગયું, પ્રિન્સિપલમાં સિંગલ હોય, પાઈ કે ટુ જે આપણે કહીએ માઇનસ પાઈ કે પાઈ બાય ટુ કે બરાબર, અને છેલ્લો એક હજી ત્રીજો દઈ દઈએ. હમણાં થોડીક ચર્ચા કરી, કારણ કે જો એટલે જ કહું છું, જો સમજીને કરશો ને તો સારું, એને અઘરું નથી, મેથ્સ વાલું છે એમ, સમજીને કરો તો, અને જેટલું ગોખવાનું ટ્રાય કરશો ને તો એનું કોઈ એક્સપ્લેનેશન નથી મારી પાસે. ઠીક છે હાલો, તો એટલે અત્યારે પૂરું કરીએ જિંદગીને. ઠીક છે.